જૂનાગઢ ખાતે યોજાયેલી એસજીએફઆઈ રાજ્ય સ્તરની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા અમદાવાદની 13 વર્ષની સામ્યા પંચાલે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે। અમદાવાદમાંથી આ સ્પર્ધામાં ભાગ લેનાર એકમાત્ર કિશોરી તરીકે સામ્યાએ પોતાની પ્રતિભા સાબિત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે। અગાઉ સામ્યાએ માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ભારતનો તિરંગો ફરકાવ્યો હતો। તે લેહના મુશ્કેલ ચાદર ટ્રેક માત્ર 3 દિવસમાં પૂર્ણ કરનાર વિશ્વની સૌથી નાની વયની દીકરી છે। સામ્યાની આ સિદ્ધિ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલી છે। ત્યારે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે સામ્યાને અમદાવાદ જિલ્લાની બેટી બચાવો બેટી પઢાઓની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે। મંત્રી ભાનુબેન બાબરિયાએ તેને તેજસ્વીનીનું બિરુદ આપ્યું છે। હું જ્યારે એકચ્યુઅલીમાં મારા ડેડીને બહુ શોખ છે માઉન્ટેનિયરિંગનો, તો એમના ફોટોઝ જોઈને મને ઈચ્છા થતી હતી કે હું પણ આવું કરું। તો જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે હું ગુજરાતની એકચ્યુઅલીમાં યંગેસ્ટ ગર્લ છું, જેને 9 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ કરેલો છે, અને વર્લ્ડની સૌથી યંગેસ્ટ ગર્લ છું જેને 11 વર્ષની ઉંમરે ચાદર ટ્રેક કરીને એક લેહમાં ટ્રેક આવે છે એ કમ્પ્લીટ કર્યો છે। તો પછી જેમ જેમ અમે આગળ વધતા ગયા એમ ફોટોઝ જોઈને મને મજા આવતી ગઈ। તો ડેડીએ કીધું કે આપણે અગર માઉન્ટેન હવે ચડવા હોય તો થોડીક આપણે ફિઝિકલ ફિટનેસ હજુ વધારવી પડશે। તો એટલે મને ડેડીએ જીમમાં મૂકી હતી, અને જે મારા કોચ હતા એ જેમ જેમ હું જીમમાં પ્રેક્ટિસ કરતી હતી તો એમને કીધું કે તારી સ્ટ્રેન્થ બહુ સારી છે, તો તું છે ને પાવર લિફ્ટિંગ ચાલુ કરી દે। તો મને સર પાવર લિફ્ટિંગ શીખવાડતા હતા। એકચ્યુઅલી હું બીજા બધા પેરેન્ટ્સને પણ એ કહેવા માંગીશ, કારણ કે ડોટર હોય છે તો ઘણી વખત ડોટરને પાછળ કોઈ મહેનત નથી કરતું। સન હોય તો એની મહેનત અલગ હોય છે અને ડોટર માટેની મહેનત અલગ હોય છે, બટ અમારા માટે જે ડોટર છે એ સનથી કમ નથી। હું એના માટે જે એની ઈચ્છાઓ છે, એની ઈચ્છાઓ જે સાઈડ વધશે એ હું બધી જ પૂરી કરવામાં હેલ્પ કરીશ। અને હું બધા પેરેન્ટ્સને એ જ કહીશ કે ભલે તમારી ડોટર છે કે સન, પણ એને એટલી જ હેલ્પ કરો। ડોટરને પણ એટલી જ હેલ્પની જરૂર હોય છે। મારી ડોટર એકચ્યુઅલી બેટી બચાવો બેટી પઢાઓની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, એટલે હું ઓલવેઝ એ પણ એ જ મેસેજ આપે છે અને હું પણ એ જ મેસેજ આપું છું કે ગર્લ છે તો કાલ હે।